નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે સતત તૂટતા બજારની અને ઘણા સમયથી આપણે જે માર્કેટની સ્થિતિ જોઈ રહ્યા છે, જે પ્રકારે અત્યારે જે માર્કેટ છે જે સતત ડાઉન આપણને જોવા મળી રહ્યું છે ને ક્યાંક એવું કહી શકીએ છીએ કે અત્યારે ઇન્વેસ્ટર્સને પણ એ ખ્યાલ નથી આવી રહ્યો કે કયા શેર્સ છે કે જેમાં ઇન્વેસ્ટ કરી શકાય છે। ભારતીય શેર બજારના બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઈ, સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે મિશ્ર શરૂઆત એ લોકોની જોવા મળી છે સવારે। અને આજે સવારની વાત કરીએ તો 9:30 કલાક સુધીની વાત કરવામાં આવે તો લાલ નિશાનમાં જ માર્કેટ ખુલ્યું હતું। સેન્સેક્સ 119 પોઈન્ટના ઘટાડા સાથે 79,098 અંકે ખુલ્યો, જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 27.80 પોઈન્ટના ઘટાડા સાથે 23,923 અંકે ખુલ્યો જોવા મળ્યો છે। ઘણા બધા કારણો તેની પાછળ આપણને જોવા મળી રહ્યા છે। એશિયા પેસિફિક બજારો પણ મિશ્ર હતા અને એની સાથે ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો એ ક્યાંક ને ક્યાંક જાપાનના ફુગાવાના ડેટા અને ચીનના વ્યાજ દરના નિર્ણય પર એમનું ધ્યાન કેન્દ્રિત જોવા મળ્યું છે, જેને લઈને પણ અહીંયા ઇન્વેસ્ટ કરતા લોકો જોવા મળ્યા છે। એની સાથે જ આપણે ઘણા બધા શેર્સની વાત કરીએ તો ઇન્ફોસિસ છે, બજાજ ફિનસર્વ છે, JSW સ્ટીલ છે, આ બધા એશિયન પેઇન્ટ્સ છે, આ બધામાં પણ ઘટાડો જોવા મળ્યો છે। અને જે સૌથી વધુ ઘટેલા શેર્સ છે તેના વિશે પણ ચર્ચા કરીશું। સાથે જ આપને પણ જણાવવાનો પ્રયાસ કરી કે અત્યારે જો આ પ્રકારની સ્થિતિ હોય અને ક્યાંક તમે અઝમ્પશન ન કરી શકો એ પ્રકારના અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળતા હોય એવા સમયમાં ઇન્વેસ્ટર્સ માટે શું સલાહ છે, આ તમામ સલાહ પણ આપને મળશે। તેની સાથે જ અત્યારે આ શેર માર્કેટની જે સ્થિતિ છે તે આવી ઘણા સમયથી કેમ જોવા મળી રહી છે તેના વિશે પણ વાત કરીએ। હરીશ મોતિયાનીજી શેર બજાર એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે, બ્રજેશ પરીખ છે માર્કેટ એક્સપર્ટ, તેઓ પણ આપણી સાથે જોડાયા છે। બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરીશભાઈ, સૌથી પહેલા ભારતીય શેર બજારની આ પ્રકારની સ્થિતિને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ક્યાંક એવું કહી શકાય છે ઘણા સમયથી જે ઇન્વેસ્ટર્સ છે, રોકાણકારો છે, જેમણે શેર બાય કર્યા છે તે લોકો બહુ જ સમયથી હેરાન છે કે આપણે એ જોઈ શકીએ છીએ કે સતત જે માર્કેટ છે તેમાં ક્યાંય આપણને ઘણા સમયથી એટલું અપ માર્કેટ જોવા નથી મળ્યો। સારા જો શેર્સની વાત કરીએ કે જેમના પર તો ઘણા લોકોને ઘણો ભરોસો જોવા મળ્યો હોય, એમની સ્થિતિ પણ સારી નથી જોવા મળી રહી। સતત આ બજાર કેમ તૂટતું જોવા મળી રહ્યું છે? પિનલ, બજાર છેલ્લા કેટલા સમયથી એટલે કોરોના કાલથી તમે ગણવા જાઓ તો તેજીના મૂડમાં હતો માર્કેટ અને કન્ટિન્યુઅસ તમને તેજી જોવા મળી છે। એમ કહેવાય કે વર્ટિકલ રેલી, સોર્ટ ઓફ રેલી આપણને દેખાય છે। તો એવું થઈ ગયું છે કે માર્કેટમાં જે ટ્રેડર્સ આવ્યા હતા નવા કોરોના દરમિયાન, they have never seen a recession કે આ રીતનું ફોલ ક્યારે એ લોકો જોયો નથી, એટલે એ લોકોને એમ જ કે ભાઈ માર્કેટ તો બસ તેજીમય છે, તેજી જ થશે। પછી ઇન્ડેક્સ એ 10,000, નિફ્ટીનો જે ઇન્ડેક્સ છે એ 10,000 હોય, 15,000 હોય, 20,000 હોય, 25,000 હોય કે 26,000-27,000 હોય, બસ એમને અપ દેખાય છે। હવે આ રિટ્રેસમેન્ટ જે આવ્યું છે એ સ્વાભાવિક વાત છે, એક રિટ્રેસમેન્ટ આવવાનું હતું। એનું મુખ્ય કારણ એ છે કે જીડીપી ગ્રોથ જે છે અને કંપનીઓ મીન્સ જીડીપી ગ્રોથ કઈ રીતના થાય, એક તો ત્યાંથી કમ્પેર થાય અને બીજો પીઈ ગ્રોથ। આજે એ જે ગ્રોથ છે અને તમારું કન્ટ્રીનું ડેટ એ ખાસ જોવાનું આવે અને તમારું માર્કેટ અત્યારે શું છે એ રેશિયો તમે કાઢવા જશો તો તમને ક્લિયર દેખાશે કે અવર માર્કેટ વોઝ 140 ટાઈમ્સ, એટલે 400% મોર દેન ધ વેલ્યુ। એટલે આપણી દાખલા તરીકે 100 રૂપિયાની વેલ્યુ હોય જીડીપીની તો 140 રૂપિયાના ભાવે શેર વેચાતા હતા કે લેવાતા હતા, તો વિચ વોઝ ઓન ધ હાયર સાઇડ। બધી વસ્તુ મોંઘી થઈ ગઈ હતી। હવે 2 દિવસ પહેલા, એટલે પરમ દિવસની વાત કરું છું, ગઈકાલે જે તૂટ્યું છે એની વાત નથી કરતો, પરમ દિવસે ધ વેલ્યુ વોઝ 109, તો 140 થી ઘટીને 109 સુધી આવ્યું છે। હવે ઘટીને કદાચ 100 સુધી આવી ગયું હશે, મારે ચેક કરવાનું બાકી છે। તો હવે એમ લાગે છે કે યસ, ઇટ ઇઝ ફેરલી વેલ્યુડ અને બેસિકલી બસ હવે અહીંયાથી નીચે આવે એટલે ઇન્વેસ્ટર વર્ગ માર્કેટમાં આવશે। 140 નો ભાવ થઈ જાય ત્યારે ઇન્વેસ્ટર વર્ગ, જે મોટા ઇન્વેસ્ટર વર્ગ જે છે એ નીકળી જતા હોય છે અને જે નવા છે, નવા ઇન્વેસ્ટર્સ છે અને જેમને નોલેજ નથી, ક્વાઇટ પોસિબલ એ લોકો સ્ટકઅપ થઈ ગયા હશે અને સ્ટીલ હજી કહું કે આ લેવલ ઉપર બી અમુક વસ્તુ ખરીદી થાય। કેવી ખરીદી થાય કે જે વસ્તુ ચાલી નથી અને જેની ડિમાન્ડ રહેવાની છે। હવે એ જેની ડિમાન્ડ રહેવાની છે તો એમાં તો ક્યારે નુકસાન આવવાનું નથી, રાઈટ? તો એમાં ડિમાન્ડ આવશે। કહેવાનો મતલબ એ છે કે આપને રિટર્ન જે છે, એટલે એવરેજ કાઢવા જઈએ તો નિફ્ટીનું રિટર્ન 12-13% હોય છે, તો હવે આ વર્ષ માટે એવરેજ રિટર્ન વુડ બી અરાઉન્ડ 5-6%।
હવે તમે 1-2 વર્ષ તમે જોવા જશો કોન્સોલિડેશન ફેઝ જે કહીએ આપણે, જી બેઝિકલી માર્કેટ કોન્સોલિડેશન ફેઝ અને પ્રોફિટ બુકિંગ ફેઝમાં છે. એટલે અહીંયા સ્ટોક્સ ટર્ન આઉટ થશે એન્ડ ધેન વિલ હેવ ટુ ટ્રેડ ફોર ધ નેક્સ્ટ લેગ ઓફ બુલ રન. તો જે પ્રકારની સ્થિતિની વાત હરીશભાઈ કરી રહ્યા છે, બ્રિજેશભાઈ, ક્યાંક એવું કહી શકાય છે કે અત્યારે એમણે જે રીતે રિપ્રેઝન્ટ કર્યું છે ને, ક્યાંક આપણને એવું લાગે કે બહુ જ સામાન્ય વાત છે. પણ ઇન્વેસ્ટર્સ છે, જેમ કે એમણે વાત કરી કે ઘણા સમયથી એમણે બધું જ ઊંચું જોયું અને ક્યાંક એ માહોલને જોતા સતત એમણે એ રીતે ખરીદી કરી, એ રીતે ઇન્વેસ્ટ પણ કર્યું. પછી ક્યાંક એક્સપર્ટ્સને પણ કદાચ એ લોકોએ પણ એટલો અંદાજો ના આપ્યો હોય, એ રીતે અચાનક જ આ માર્કેટ તૂટતું જોવા મળ્યું, તો કેટલું નુકસાન પણ જોવા મળ્યું છે. પિનલબેન, એમાં એવું છે કે જે નવા ઇન્વેસ્ટરો આવ્યા હોય ને, જે હરેશભાઈ વાત કરી, કોવિડ પછી ઘણા બધા ટ્રેડિંગ બાજુ મળ્યા છે. એમનો જે એક્સપેક્ટેશન હોય ને, એમને જે સોદા પાડ્યા હોય, એટલે એમને હંમેશા એક્સપેક્ટેશન એવું છે કે મેં આ આઈટમ લીધી અને મેં વધી એટલે મેં વેચી દીધી, લીધી વધી એટલે વેચી દીધી, એટલે ઓવર પીરિયડ ઓફ ટાઈમ એમનો કોન્ફિડન્સ લેવલ વધી ગયો. અમારી બિહેવિયરલ ફાઇનાન્સની લેંગ્વેજમાં અમે એમ કહીએ કે એનો કોન્ફિડન્સ લેવલ બુસ્ટ થઈ ગયો અને એમ થઈ ગયું કે હું એક ટ્રેઇન ટ્રેડર છું અને મને હું જે કરું છું એ બધું બરોબર જાય છે. એટલે એને એ ખબર નથી કે ભાઈ એ ટ્રેઇન ટ્રેડર છે, એના કરતા માર્કેટની ડાયરેક્શન એને વધારે સપોર્ટ કરી રહી છે, કારણ કે એ વિન્ડની ડાયરેક્શનમાં સર્ફ કરે છે આપણે કમ્પેરિઝનમાં જોવા જઈએ તો. એટલે જે એક્સપેક્ટેશન હોય એ એક્સપેક્ટેશનના બેઝ ઉપર એમનો કોન્ફિડન્સ લેવલ વધતો જાય ને, એટલે એ લોકો રિસ્ક વધારે લેતા જાય. એટલે આપણે અત્યારે જે સિચ્યુએશન જોઈ છે ને, એ સિચ્યુએશન એવી છે કે એવા લોકોને મુશ્કેલીમાં હશે કે જે લોકો કોવિડ પછી જે સિંગલ ડાયરેક્શન, યુનિડાયરેક્શન જે માર્કેટ જે તેજીમાં ચાલ્યું છે, એમાં એ લોકોને એક્સપેક્ટેશન કરતા માર્કેટ અત્યારે એમને કરે છે. હવે જો એમને એક્સપર્ટ સાથે ડીલ કરી હોય ને, તો એમને ખબર જ હોય કે માર્કેટનું આ સ્વાભાવિક વર્તન છે, જે મહેશભાઈ વાત કરી એમ કે ભાઈ એક ટિપિકલ માર્કેટની સિચ્યુએશન એવી હોય છે કે 3-4 વર્ષ તેજીમાં હોય તો 2-3-4 વર્ષ વળી પાછું એ મંદી અથવા તો તેજી ન હોય અને રેન્જ બાઉન્ડ કોન્સોલિડેશન ફેઝમાં જાય. તો એવો જ ફેઝ અત્યારે માર્કેટનો ચાલી રહ્યો છે. એટલે જે ઇન્વેસ્ટરો ફસાયેલા છે એને એ સમજવાની જરૂર છે કે આ એક કોન્સોલિડેશન ફેઝ છે. કદાચ એવું બને કે એમને જે પોતાનો કોન્ફિડન્સ વધ્યો હતો ને, વધારે રિસ્ક લઈને હાઈ વેલ્યુએશન કોઈ આઈટમ ખરીદી હશે, તો એને રિટર્ન માટે સામાન્ય કરતા થોડો વધારે સમય રાહ જોવી પડશે. કોન્સોલિડેશન ફેઝ પછીની જે રેલી શરૂ થશે, એ રેલીમાં એમને પોતાનું રિટર્ન જોવા મળે. એને જે ઝડપથી રિટર્ન મેળવવાની ટેવ હોય તેની કરતા હવે એને પોતાના એક્સપેક્ટેશન ટોન ડાઉન કરવા પડશે, થોડો એના ઇન્વેસ્ટમેન્ટને થોડો સમય વધારે આપવો પડશે અને એ સમય આપ્યા પછી એમને રિટર્ન જોવા મળશે. આવી રીતે ઇન્વેસ્ટરે પોતાના એક્સપેક્ટેશન હવે સેટ કરવા પડશે, ટ્રેડરોએ ખાસ કરીને. જી ચોક્કસથી. હરીશભાઈ, આપને શું લાગે છે કે જે પ્રકારે અત્યારે બ્રિજેશભાઈ પણ વાત કરી રહ્યા છે કે રાહ જોવી પડશે, પણ આજે સવારના ડેટાની વાત કરીએ તો આજે જે પ્રકારે સેન્સેક્સ અને નિફ્ટીની જે સ્થિતિ સવારે જોવા મળી છે, આજે પણ લાલ નિશાનમાં જ ખુલ્યું છે માર્કેટ. આ વખતે આ સપ્તાહમાં, વીકમાં, હવે નેક્સ્ટ વીકમાં કોઈ ચેન્જીસ જોઈ શકાય છે, લાગે છે આપને? મને તો નથી લાગતું. મને તો માર્કેટ સેલ ઓન રાઇઝ જ લાગે છે. જ્યાં સુધી માર્કેટ 24,000 ઉપર નથી ટ્રેડ કરતો કમ્ફર્ટેબલી, ત્યાં સુધી તો મીન્સ એઝ ઓન ટાઈમ વાત કરી રહ્યો છું. 24,000 નું મને એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ મને નિફ્ટીમાં દેખાય છે. ટિલ ધેટ ટાઈમ તો માર્કેટ સેલ ઓન રાઇઝ જ દેખાઈ રહ્યો છે. તમે જો અત્યારે આપના સાથે અત્યારે શો શરૂ કરતા હાર્ડલી 5 મિનિટ થઈ હશે અને 5 મિનિટમાં હું ફક્ત ખાલી બેંક નિફ્ટી જોઉં તો બેંક નિફ્ટી 51,300 નું એક રેઝિસ્ટન્સ બન્યું હતું. એના સ્ટોપ લોસ થી તમે જો મંદી કરી હોય તો અત્યારે 51,000 આવી ગઈ. 300 પોઈન્ટ બેંક નિફ્ટી તૂટી ગઈ છે. હાર્ડલી 5 મિનિટ્સ આપના સાથે વાત કરતા કરતા આ 3 મિનિટમાં, હજી તો 3 મિનિટ પતી નથી. અને અહીંયા મને મારા ચાર્ટમાં ક્લિયર દેખાય છે કે 300 પોઈન્ટ એક સિગ્નલ આપી દીધું અને સિગ્નલ આપ્યા બાદ 300 પોઈન્ટ બેંક નિફ્ટી નીચે આવી ગઈ છે, 51,000 આવી ગઈ. તો માર્કેટ અત્યારે આ રીતનું સેલિંગ મૂડમાં છે. તમને ખરીદી ક્યાં દેખાતી જ નથી. અને એક સીધી વસ્તુ છે, તમારી ઇકોનોમીને ડેવલપ કરવું હોય ને, કે ડેવલપિંગ ઇકોનોમી હોય ને, તો બેંકો જે છે ને એ મજબૂત હોવી જોઈએ. બેંકમાં તમને તેજી દેખાવી જોઈએ. બેંક, અમારી ઇંગ્લિશમાં એક કહેવત છે કે બેંક ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ બ્લડ ઓફ ધ ઇકોનોમી. જેમ આપણા શરીરમાં લોહી ઇમ્પોર્ટન્ટ છે, એ રીતના ઇકોનોમીમાં તમારી બેંકો મજબૂત હોવી જોઈએ. અહીંયા બેંક જ તમે જો તમારા સામે અત્યારે મેં બેંકની વાત કરી તો બેંક તૂટી રહી છે. ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ તૂટી રહ્યા છે. તમે કમ્પેર કરવા જાઓ કે ઓલ ટાઈમ હાઈ થી તો એશિયન પેન્ટ, મેક્સિમ, નહીં તો એશિયન પેન્ટ ઓલ ટાઈમ હાઈ થી. આપે વાત કરી કે
આપણે સૌ પણ જાણીએ છીએ કે બેંકો મજબૂત હોવી જોઈએ, પણ આપણા ત્યાં સતત ઘણા સમયથી એ પ્રકારની પરિસ્થિતિ જોવા નથી મળતી. તો આ શું મેસેજ આપે છે? શું આ ભારત દેશની આર્થિક સ્થિતિ માટે શું મેસેજ આપે છે? ના, આર્થિક સ્થિતિની વાત નથી પિનલ. આના અંદર તમે જોવા જાઓ ને તો મેક્રો ઇકોનોમિક્સ તમે કન્સિડર કરો. વિશ્વના બધા દેશો અત્યારે વ્યાજ કટ કરી રહ્યા છે. આપણા ત્યાં ઇન્ટરેસ્ટ રેટ વધારે છે. ઇન્ટરેસ્ટ રેટ જો વધારે હોય તો તમને લોન ઊંચા દરે તમને લોન મળવાની છે. ઊંચા દરે લોન મળે તો તમે બિઝનેસ કઈ રીતના કરવાના, તમે ઊંચા વ્યાજે પૈસા લેવાના, તમે ઇન્વેસ્ટમેન્ટ ઊંચા વ્યાજે કરવાના, અને એવરીથિંગ બીકમ્સ ઓન ધ હાયર સાઇડ. એટલે ઇન્ફ્લેશન તમારું ઘટવાનું નથી. હાલના તબક્કે જે છેલ્લો તમારો જીડીપી નો આંકડો આવ્યો એ 5.4 આવ્યો છે. આપને પ્રિડિક્શન શું હતું? 6.5 to 7. 5.4 આવે. એમાં મેક્સિમમ તમારો જે પ્રિડિક્શન જે ડેટા આવ્યો છે એ ફૂડ ઇન્ફ્લેશનનો ડેટા આવ્યો છે 8%. અને હવે જો વ્યાજ દર ઘટાડે છે, વ્યાજ દર જો ઘટે તો તમારું ફૂડ ઇન્ફ્લેશન હજી વધશે. તો હાલના તબક્કે આરબીઆઈ માટે તો મીન્સ આ બાજુ બી ખાય છે અને આ બાજુ બી ખાય છે, બંને રેપો બાજુ. રેટમાં તો કોઈ ચેન્જીસ આપણા ત્યાં કેટલા સમયથી નથી કરતા. સોરી, રેપો રેટમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કેટલા સમયથી નથી કરવામાં આવતા. લિક્વિડિટી ક્યાં છે પિનલ? લિક્વિડિટી ક્યાં છે? લિક્વિડિટી તમારી બધી કેપિટલ એક્સપેન્ડિચરમાં જઈ રહી છે, બધા તમારા બીજા બધા એક્સપેન્ડિચરમાં જઈ રહ્યા છે. લિક્વિડિટી ક્યાં છે? આજે બેંકો પાસે પૈસા ક્યાં છે? અત્યારે સરકારે 1,16,00,000 આપ્યા છે, છતાં સરકાર કેપેક્સ નથી લાવતી. સરકારે જ પોતાનો ખર્ચો બંધ કરી દીધો છે. જ્યાં સુધી માર્કેટમાં પૈસા નહીં આવે ત્યાં સુધી તમે કઈ રીતના આગળ વધવાના છો? તમારી ફાઇનાન્શિયલ પોઝિશન કઈ રીતના તમારી સુધરવાની છે? અત્યારે અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલું વધશે? તો આપ એ આ જો પ્રકારની ડેવલપમેન્ટ સ્થિતિમાં કેવી રીતે ચેન્જીસ આવશે? બ્રિજેશભાઈ, શું લાગે છે આપને? આપણે બેંકોની સ્થિતિની વાત કરીએ, આરબીઆઈ ના વલણની વાત કરીએ અને માર્કેટની સ્થિતિ પણ આપણે જોઈએ, તો ક્યારે ચેન્જીસ આપણે જોઈ શકીશું? શું લાગે છે ને કેવી રીતે? એટલે જે ફૂડ ઇન્ફ્લેશન અને જીડીપી ના ડેટાની વાત કરી એમાં એક્સપેક્ટેશન એવું છે કે હવે પછીનો ક્વાર્ટર જે હશે એક ક્વાર્ટરમાં એ સિચ્યુએશન ઇમ્પ્રુવ થશે એવું એક્સપેક્ટેડ છે. કારણ કે જે ખરીફ પાક ને એ બધાની અસરો જે આવશે એના કારણે એ વસ્તુ સ્ટોન ડાઉન થશે અને એના કારણે પછી રાઈટ ટાઈમ આવી શકે છે કે જેમાં આપણો ઇન્ટરેસ્ટ રેટ છે એને થોડું લીવે મળે અને એ ક્યાંક ઇન્ટરેસ્ટ રેટમાં સુધારો કરે. મોર ઓર લેસ ઇફ નોટ ધીસ ક્વાર્ટર, એક ક્વાર્ટર આગુ પાછુમાં આપણે ગ્લોબલી જે બધી બેંકોએ જે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા છે, આપણી ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટ આપણે ઘટાડવા જ પડશે. પણ ઇટ્સ અ ફાઇન બેલેન્સિંગ એક્ટ between containing the inflation અને ઇન્ટરેસ્ટ રેટને બેલેન્સ કરી અને ઇકોનોમીને કેવી રીતે ચલાવવી. ધેટ ઇઝ વેર ધી આરબીઆઈ અત્યારે થોડું ચેલેન્જ ફેસ કરે છે. પણ ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે આ ક્વાર્ટર છે એ જીડીપીમાં થોડું બેટર પરફોર્મ કરશે ગયા ક્વાર્ટર કરતા, એવું એક્સપેક્ટેડ છે. એટલે ત્યાર પછી આ પરિસ્થિતિ છે એ થોડી બેટર થઈ શકે જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. અને આ જે સ્થિતિ છે ને બ્રિજેશભાઈ, આપણે જોઈ રહ્યા છે વૈશ્વિક શેર માર્કેટમાં પણ જંગી ઘટાડો છે. બીજા જગ્યાઓની વાત કરીએ, એશિયાના બીજા શહેરોની વાત કરીએ, જાપાનની વાત કરીએ, શું લાગે છે આપને આ વૈશ્વિક સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે? પિનલબેન, માર્કેટને છે ને સર્ટેનિટી બહુ ગમે. એને જ્યાં સુધી નિશ્ચિતતા મળતી હોય ને ત્યાં એમાં થ્રાઇવ કરે, અને જ્યારે અનિશ્ચિતતા વધારે હોય ને ત્યારે અત્યારે જે અનિશ્ચિતતાનો માહોલ છે. કારણ કે ટ્રમ્પના સ્ટેટમેન્ટ જે આવે છે, ટ્રમ્પ જે પોલિસી જે પ્રોમિસીસ આપી અને પાવર પર આવ્યો છે, ટેરિફના બેઝના વોર બાજુ જે એને પ્રોમિસીસ આપ્યા છે, તો એ પરિસ્થિતિ અનિશ્ચિતતા બાજુ ફ્યુચરમાં અનિશ્ચિતતા ઇન્વેસ્ટરોને દેખાઈ રહી છે, ટ્રેડરોને અનિશ્ચિતતા દેખાઈ રહી છે. એટલે એ અનિશ્ચિતતાનો માહોલ જ્યાં સુધી ટ્રમ્પ આવી નહીં જાય અને એક ડાયરેક્શન કેવી રીતે પોતાની પોલિસીને સ્ટીયર કરે છે, જે ઇકોનોમિક એની અસરો છે એને ધ્યાનમાં લઈને કેવી રીતે ડિસિઝન લે છે, એ બધી બાબતોને જ્યારે સમાવેશ કરીને તમે ચાલ કરો ને ત્યારે થોડું અત્યારે જે અનિશ્ચિતતા ઊંચી છે એમાંથી નિશ્ચિતતા બાજુ થોડું આગળ વધશે ને જ્યારે ક્લેરિટી આવશે ત્યારે માર્કેટ છે એ પરિસ્થિતિ થોડી સ્ટેબિલાઇઝ બાજુ આગળ વધશે. પણ ઇન એની કેસ આપણે મેક્રો લેવલે વાત કરીએ ને તો વેલ્યુએશન હરેશભાઈએ વાત કરી કે સ્ટીપ હતા. તો એક માર્કેટનું સ્વાભાવિક બિહેવિયર છે કે જ્યારે વેલ્યુએશન સ્ટીપ થાય ને ત્યારે એ આ પ્રકારની કોઈ એને હિન્ટ ગોતે કે ભાઈ કઈ હિન્ટ છે કે જેના બેઝ પર એને આપણે એમ કહીએ કે મારે કરેક્ટ થવા માટે કારણ જોતું હતું, એને કારણ એને મળ્યું, એટલે એ અત્યારે કોન્સોલિડેશન ફેઝમાં છે. એટલે આ જે બિહેવિયર આપણે જોઈએ છીએ એ બહુ નેચરલ બિહેવિયર છે. એમાં કશું આપણે અસાધારણ ચિંતા કરી લે જેવું આપણે ઇન્વેસ્ટર કન્ટેક્સમાં વિચાર કરવા જઈએ તો આપણે બહુ કઈ ચિંતા કરી લેવા જેવું છે કે આપણે આમાં કઈ મુશ્કેલીમાં આવી જશું એવો પ્રકારનો કોઈ આ સાયકલમાંથી આપણે એટલે પસાર નથી વેઇટ થઈ કરવા રહ્યા. સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. તમે રાહ જોઈ શકો છો એવું નથી. ઇવન આ ટાઈમ તો તમે કઈ ડાઉન છે તો રાહ જુઓ.
પિનલબેન એવો છે કે જો તમારી પાસે કેપિટલ હોય ને તો તમે જે આઇટમમાં તમને કોન્ફિડન્સ છે ને જે માર્કેટના સેન્ટિમેન્ટ્સ અને અનિશ્ચિતતાના કારણે એના બિઝનેસના ફંડામેન્ટલ કરતા પડેલા જે શેર્સ છે એવા તમે ગ્રેજ્યુઅલી લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો તમે એને એક્યુમ્યુલેટ કરવાનો ટાઈમ છે આ કે તમે દરેક ઘટાડે થોડા થોડા એને ભેગા કરો તમારી પાસે કેપિટલ હોય. જી 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 હરીશભાઈ, આપને પણ લાગે છે કે એવો સમય છે કે જો કેપિટલ હોય તો અત્યારે આ ખરીદી નો પણ ટાઈમ કહી શકાય છે, કારણ કે લોંગ ટાઈમ હવે જેટલા પણ ટાઈમ સુધી રહેશે, એટલે લાંબા ગાળે જો ફાયદો લેવો હોય તો અત્યારે એ શેર્સ કે જેમના ચોક્કસપણે અત્યારનો સમય એવો નથી કે જે પેલું રોજનું જે લોકો કરતા હતા એ લોકો તો અત્યારે અટકી જ ગયા હશે, પણ જે લોકો વધારે નોલેજ લઈને કરતા હોય એ લોકો સલાહ લઈને અત્યારે ખરીદી કરી શકે છે. આઈ ડોન્ટ થિંક સો કે અત્યારે ખરીદી કરવાનો માહોલ છે પિનલ. બીજી વસ્તુ છે કે એક તો ઇન્ફ્લેશનની આપણે ચર્ચા કરી, બીજી વસ્તુ છે કે તમારો ક્રૂડ જે 70 હતો અત્યારે વધીને 75 સમથિંગ આવી ગયો છે. સાથે સાથે ડોલર ઇન્ડેક્સ તમારું INR ની સાથે તમે કમ્પેર કરો, જે 104 થી નીચે ચાલતો તો આજે 108 ની ઉપર આવી ગયો છે. હવે રૂપિયો તમારો ડેપ્રિશિએટ થશે, તમારું જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે એ ઘટતો જાય છે. તો તમે કઈ વસ્તુ તમે કંટ્રોલ કરવાનો છે? અત્યારે એવરીથિંગ ઇઝ ઓન ધ નેગેટિવ સાઈડ. હવે બધી વસ્તુ તમારું સાઉથવર્ડ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે, નોર્થવર્ડ ડાયરેક્શન કે સ્ટેબલ નથી. તો માર્કેટ નીચે આવવાનું છે, સ્વાભાવિક વસ્તુ છે. માર્કેટ નીચે આવશે, હજી નીચે દેખાય છે. ડોન્ટ ગેટ કેરીડ અવે કે અઠવાડિયા માટે તેજી આવી કે મહિના માટે તેજી આવી તો ચલો હું આ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લઉં કે તે ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લઉં. ના, સોરી, હજી માર્કેટને વ્યવસ્થિત રીતે સપોર્ટ લેવા દો. સપોર્ટ લઈને પછી જ્યારે બાઉન્સ થશે, હા, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વ્યવસ્થિત સપોર્ટ લઈને બાઉન્સ થાય એવામાં તમે આગળ વધી શકો છો, પણ એ તમારે શોધવા પડશે. તમારે કોઈ સારા એડવાઇઝરને પૂછીને તમારે આગળ વધવું પડશે. બટ અધરવાઇઝ આ ટાઈમ કે આ સમય એવો નથી કે તમે જઈને ખરીદી કરો. આજે એક સિમ્પલ વાત છે, આજે FIA તમે કેટલા સમયથી તમારે ત્યાંથી વિડ્રો કરી રહ્યું છે. કેમ વિડ્રો કરીને બીજી જગ્યાએ રોકે છે? આજે SMP ઇન્ડેક્સ, ખાલી કમ્પેરિઝન કરું, SMP ઇન્ડેક્સ અને આપનું નિફ્ટી બંને તેજીમાં છે, બંને તેજી થઈ રહી છે, બંને વ્યવસ્થિત તેજી થઈ રહી છે. હવે એક બીજી વસ્તુ છે, તમે નિફ્ટીમાં રોકાણ કરો, ફોર એક્ઝામ્પલ નિફ્ટીમાં તમને 108 રૂપિયા મળે છે અને તમે SMPમાં તમે રોકાણ કર્યું છે એમાં તમને 102 રૂપિયા મળે છે. તો FII શેમાં રોકશે? 108 મળે છે એમાં કે 102 મળે છે એમાં? 108માં નહીં રોકે. 108 આપણને લાગે છે, એમના માટે 102 પર ત્યાં રૂપિયો ડેપ્રિશિએટ થાય છે. તો જ્યારે when they take it back, તો જ્યારે રૂપિયો ડેપ્રિશિએટ થશે તો એ એમને નુકસાન કરશે, એમના ટેક્સ બેનિફિટ્સ બીજા અલગ એમને નુકસાન કરશે. તો હાલના તબક્કે ઇટ ઇઝ એડવાઇઝેબલ ફોર ધ FII, અને FII પણ એ જ કરી રહ્યા છે. દે આર નોટ ઇન્વેસ્ટિંગ ઇન ઇન્ડિયામાં ઇન્વેસ્ટ નથી કરી રહ્યા, દે આર ઇન્વેસ્ટિંગ ઇન US. તો US નું માર્કેટ જે છે એ વધારે ફેરલી વેલ્યુડ છે, વધારે મીન્સ વ્યવસ્થિત રીતે વેલ્યુડ છે, અને ત્યાં એમને રિટર્ન વ્યવસ્થિત મળશે, કારણ કે ડોલર કન્વર્ઝનનો એમને માર્ગ નથી. બીજા દેશમાં જશે ત્યારે એ લોકોને કરન્સી કન્વર્ઝનની માર પડશે, જે ત્યાં એ લોકોને નથી મળવું. દે આર હેપી વિથ ધેટ 4%, 5% ટેક્સ ફ્રી રિટર્ન. દે વુડ બી હેપી વિથ ધેટ. અહીંયા આઈ ડોન્ટ થિંક સો દે વુડ બી ગેટિંગ ધેટ રિટર્ન. ઓકે, તો અત્યારે આ પ્રકારની સ્થિતિ તો ચલો આપણે લોકોને જણાવી રહ્યા છે કે અત્યારે કશું જ એટલે હરીશભાઈ પ્રમાણે કે કંઈ જ અત્યારે ખરીદી ન કરી શકાય, પણ હવે જે શેર્સ લોકોની પાસે છે, બ્રિજેશભાઈ, એના વિશે આપનું શું માનવું છે કે જેમાં બહુ જ ઘટાડો જોવા મળ્યો છે, અને એવા શેર્સ કે જે કદાચ લોકો બહુ પેલું કહેવાય ને કે માર્કેટમાં તમે સર્ચ કરો એટલે એ શેર્સની વધારે ચર્ચા થતી હોય. વાત ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ્સ અને JSW સ્ટીલની કરીએ, બજાજ ફાઇનાન્સની કરીએ, તો શું કહેશો? આ માર્કેટ્સમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે જેમની પાસે હોય ખરીદવાની, તો આઈ ડોન્ટ થિંક સો કે તમે કોઈ અત્યારે સલાહ આપી રહ્યા છો, પણ હોય તો શું કરી શકે? હલો, જી બ્રિજેશભાઈ. સલાહ છે ને એના બે પ્રકાર. ટ્રેડરમાં એને આ માની લો કે કોઈ પણ કરેક્શન આવ્યું છે તો એ કરેક્શન થી એને એવી ચિંતા કરવાની જરૂર નથી, એઝ લોંગ એઝ બિઝનેસ ઇઝ ગુડ. હવે તમે જે કંપનીઓના નામ લીધા છે ને એ કંપનીઓના બિઝનેસ આર ડુઈંગ ગુડ. યસ, ઓવરઓલ આપણી કન્ટ્રીની ઇકોનોમીની અસર મોર ઓર લેસ એના બિઝનેસ ઉપર આવવાની છે, વોલેટિલિટી આવતી હોય. જ્યારે એક ઇન્વેસ્ટર લોંગ ટર્મ પર્સપેક્ટિવ થી જ્યારે ઇન્વેસ્ટ કરે છે ને ત્યારે એમની અન્ડરસ્ટેન્ડિંગ એવી હોવી જોઈએ નીકળી જવા માટે બિઝનેસ નથી કરતા.
આપણે બિઝનેસમાંથી પૈસા કમાવા માટે બિઝનેસ કરીએ છીએ. તો લોંગ ટર્મ ઇન્વેસ્ટરનો એક પર્સપેક્ટિવ એવો જોઈએ કે ભાઈ આ એક બિઝનેસ છે, હું આવડો મોટો બિઝનેસ શરૂ કરવા માટેની કેપિટલ ને સ્ટ્રેન્થ મારી પાસે નથી, એટલે હું આ બિઝનેસની અંદર મારો પોતાનો એક માઇનોરિટી શેર ખરીદું છું, જેટલાની એની પાસે કેપિટલ હશે એટલા ખરીદે છે. અને દરેક બિઝનેસની જેમ એ બિઝનેસમાં પણ અપડાઉન્સ આવવાની છે ને દેશની ઇકોનોમીની અસર, શેર માર્કેટની અસર એના શેર પ્રાઇસ પર પડવાની છે. તેવી અપ એન્ડ ડાઉન દરમિયાન એ સારા બિઝનેસમાંથી નીકળી જવાનો કે ભાઈ અચાનક આપણે પૈસા ગુમાવી દઈશું એવા ડર નીચે જવાની અત્યારે આ માહોલ નથી. એવું કોઈ ડરવાની જરૂર નથી. અને એટલે જ મેં એમ કીધું કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે એક્યુમ્યુલેશન ફેઝ છે. એક્યુમ્યુલેશન નો મતલબ એવો છે કે બધી ખરીદી અત્યારે નથી કરવાની. એમ ખરીદીનો મતલબ એવો થાય કે કરેક્શન આવતું જાય એ પ્રમાણે આપણે થોડા થોડા શેર ખરીદતા જવાના. એટલે આપણી જે એવરેજ પ્રાઇસ ઓફ પરચેસ છે ને એ દરેક ટ્રાન્ઝેક્શનમાં ઘટવી જોઈએ. આ એક્યુમ્યુલેશન નો ઓબ્જેક્ટિવ હોય એમ. એટલે અત્યારે બલ્કમાં જઈને માની લો એવું માહોલ નથી કે મારી પાસે બિઝનેસ કેવું ફ્યુચરમાં હોઈ શકે છે એ ધ્યાન રાખીને પણ કરી શકાય. હરીશભાઈ, હવે એની સાથે બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ એમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એમાં જે સૌથી વધુ જે શેર ઘટ્યા છે, શું એમની માટે પણ આપની શું સલાહ છે કે જે શેર્સ એમની પાસે હોય, જે લોકોની પાસે હોય? જો એક સિમ્પલ વસ્તુ છે, એમને જો શેરમાંથી બહાર ના નીકળવું હોય તો હેજિંગ કરી દો. કોઈ સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને એમના શેર્સને હેજિંગ કરો, એટલે એમની નુકસાની ઘણી ઓછી થશે. એક ફિક્સ અમાઉન્ટ એમને ખબર હશે કે મારી નુકસાની થશે તો આટલી થશે, એનાથી વધારે નહીં થાય. અને માર્કેટ ક્યાં સુધી નીચે જશે નોબડી નોઝ. પણ જે રીતના માર્કેટ એક ફોલ થઈ રહ્યો છે, તો ટેકનિકલી હું એમ સમજુ છું કે નિફ્ટીમાં મને 21,000 ને એનાથી નીચે મને માર્કેટ દેખાય છે. તો હજી તો ઘણો ફોલ આવવાની, મીન્સ આઈ એમ એક્સપેક્ટિંગ અ ગુડ ફોલ. તો બેસ્ટ ઇઝ હેજિંગ કરીને, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ આઉટ, રાઈટ. હવે આમ તમારે લોસ કે પ્રોફિટ, પહેલી વાત તો છે કે તમને માર્કેટમાં પ્રોફિટ અને લોસ લેતા આવડવું જોઈએ, શીખવું જોઈએ તમારે. અને જો એ નથી લેતા તો સિમ્પલ હેજિંગ કરો. ઓકે. તો અત્યારે બીજા, એટલે સમય આપણી પાસે ઓછો છે, પણ ટીસીએસ, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ એન્ડ અમેન્ડા આ જે ઘટ્યા છે, તો એ જેમની પાસે એ શેર્સ છે એમની માટે શું સલાહ છે, બ્રિજેશભાઈ? બ્રિજેશભાઈ કદાચ જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે તો હોલ્ડ કરીને રાખે. લોંગ ટર્મ જો ઇન્વેસ્ટર છે તો એ હોલ્ડ કરીને રાખી શકે. ઇવન જો ટેકનિકલ સાઈડ ઉપર થોડું નોલેજ ધરાવતા હોય તો જે હરેશભાઈ કીધું એ રીતે હેજિંગનો સ્ટ્રેટેજી યુઝ કરી શકે. અને માર્કેટ જ્યારે કરેક્શન સાઈડ ઉપર થોડું સ્ટેબિલાઇઝ થાય અને એમાં મેજર કરેક્શન જોવા મળે ત્યારે મેં કીધું એમ એક્યુમ્યુલેશન કરતા જાય, કેપિટલ હોય તો. આ ત્રણ રસ્તામાંથી જે બી એમની સિચ્યુએશન હોય બેઝ ઉપર એમણે સ્ટ્રેટેજી લેવી જોઈએ. ઓકે. હરીશભાઈ, આપની એક સિમ્પલ અત્યારની સલાહ, અત્યારે શું તમામ ઇન્વેસ્ટર્સે કરવું જોઈએ? શેર માર્કેટ અત્યારે બિલકુલ પણ બંધ કરીને જ બેસી જવું જોઈએ? હજી પણ ડાઉન થવાનું છે? શું સલાહ છે આપની? જો ડાઉન થવાનું છે, મેં તો કહી દીધું કે હજી ડાઉન દેખાય છે મને. સલાહ શું છે? સૌથી પહેલા તો તમે જાતે પોતાને ટ્રેન કરો, નોલેજ લો. અને જો તમે નોલેજ નથી લઈ શકતા તો કોઈ સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો. એ સલાહથી તમે આગળ વધો. નહીં તો અત્યારે કંઈ જ ના કરો, રાઈટ? સોરી? જો આ બંને વસ્તુ ના કરવી હોય તો અત્યારે કશું જ ના કરાય. જે પેલું કહેવાય ને, કરતા હતા એ લોકો માટે તો અત્યારે આ ના જ કરી શકે. પીનલ, આજે તમે એન્કર છો, એક સારી ચેનલમાં આપ એન્કર છો અને આટલા વર્ષોથી એન્કરિંગ કરી રહ્યા છો. આપ એન્કરિંગ ક્યારે કરી શકો છો? જ્યારે તમારા પાસે નોલેજ છે. આપ અમારો ઇન્ટરવ્યુ કરી રહ્યા છો તો આપના પાસે કંઈક નોલેજ છે, એટલે આપ ઇન્ટરવ્યુ કરી રહ્યા છો. જેના પાસે નોલેજ અત્યારે કંઈ પણ પેલું કહેવાય ને કે અત્યારે પેલું ઘણા બધા લોકો દેખાદેખીમાં પણ બહુ જ ઇન્વેસ્ટ કરતા થયા. એમને અત્યારે આજે દેખાદેખીમાં કોઈ પણ વ્યક્તિ આવીને એન્કર ના બની શકે, કે કોઈ બી વ્યક્તિ જેને ગમે તે કામ ના કરી શકે. તમે તમારી મૂડી, તમે તમારા પૈસા લગાડી રહ્યા છો. જી. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. પણ આટલામાં કદાચ ઘણા લોકો સમજી ગયા હશે. હરીશજી, બ્રિજેશજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
તો માર્કેટની આ પ્રકારની સ્થિતિ, સતત તૂટતું બજાર, તેની પાછળ કયા પરિબળો છે જવાબદાર અને ક્યાં સુધી આ માર્કેટની સ્થિતિ આવી રહેશે, અત્યારે ઇન્વેસ્ટર્સે શું કરવું જોઈએ, કયા શેર્સ છે જે બહુ જ ડાઉન થયા છે, અને છતાં પણ જો તમે લોંગ ટર્મ સુધી એને હોલ્ડ કરી શકો તો કરી શકો છો, અને સ્ટીલ તમને બીજા પણ ઓપ્શન્સ અહીંયા જે શેરબજારને માર્કેટ એક્સપર્ટ છે તે તમને આપ્યા છે કે કઈ રીતે તમે તમારી નુકસાનીમાંથી અત્યારે બહાર નીકળી શકો છો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.